વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 14 સંભાવનાના જે પત્તા આવે છે રમવાના, ગેમ રમવાના પત્તા 52 હોય ની બધી જોડી હોય છે, એના વિશે પ્રશ્ન પૂછાય છે. તો તેના વિશે આપણે આ વિડીયો અંદર જોઈએ. તો ટોટલ મિત્રો 52 પત્તા હોય. ચોકટના 13 હોય આવા કલરના, પછી લાલના પણ 13 હોય, બંનેનો કલર લાલ હોય એટલે કુલ લાલના થાય 26. એવી રીતે ફૂલીના પણ 13 હોય અને કાળીના પણ 13 હોય એટલે ટોટલ કેટલા થાય 26. 13 કઈ રીતના હોય તો એકાથી કરીને એકો બગી તગી કરીને 10 સુધી દશા સુધી હોય એટલે 10 ઈ આવે, એને નંબરી કહેવાય. અને ગોલો રાણી રાજા, જોકર ક્વીન કિંગ, એ ત્રણ મુખ મુદ્રાવાળા કહેવાય. ચિત્ર દોરેલું હોય ગોલાનું માથે, જોકરનું, રાણીનું, રાજાનું, એટલે એ મુખ મુદ્રાવાળા કહેવાય. એવા દરેક પ્રકારમાં 3 હોય એટલે ટોટલ 10 ને 3 13 પત્તા હોય. દરેક પ્રકારમાં 10 નંબરી હોય એકાથી કરીને દશા સુધી. અને ગોલો રાણી રાજા 3 મુખ મુદ્રાવાળા હોય એટલે ટોટલ 13 પત્તા હોય. આપણે સંભાવના શોધી હોય તો સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામો. સાનુકૂળ પરિણામ એટલે તમને જે પૂછવામાં આવ્યું છે એ પરિણામ, એને ઉપર લખવાનું, અને જે ટોટલ પરિણામ છે એને હંમેશા નીચે લખવાનું. આમાં ટોટલ પરિણામ 26 ને 26 52 હોય. ટોટલ પત્તાની જોડમાં કેટલા પત્તા હોય 52. તો ટોટલ પરિણામ બધામાં 52 આવશે. કાળીના 26 હોય ટોટલ કાળા રંગના, અને લાલ રંગના 26 હોય. કલર 2, પ્રકાર 4. તો ચાલો આપણે પ્રશ્નનો જવાબ જોઈએ. સૌથી પહેલું કીધું છે કે લાલ રંગનો રાજા, સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે. તો કોઈ પણ એક પત્તું કાઢવામાં આવે છે તો એમાં એક પત્તું લાલ રંગનો રાજા કાઢવામાં આવે તો એની સંભાવના શું થાય? તો સાનુકૂળ પરિણામો. લાલ રંગના રાજા રંગના 2 હોય, એક લાલનો હોય અને એક ચોકટનો હોય એટલે સાનુકૂળ પરિણામ 2 કહેવાય. અને કુલ પરિણામ 52 પત્તાનું જોડ, ટોટલ પરિણામ 52. છેદ ઉડાડી 1/26. લાલનો રાજા, તો લાલનો રાજા હંમેશા એક જ હોય. લાલ પત્તામાં લાલનો રાજા એટલે 52 પત્તામાં એક જ હોય એટલે ટોટલ સાનુકૂળ પરિણામ 1, ટોટલ પરિણામ 52. 1/52 જવાબ આવશે. મુખ મુદ્રાવાળું પત્તું મિત્રો, મુખ મુદ્રાવાળા પત્તા દરેક પ્રકારમાં 3 હોય. ગોલો રાણી રાજા 3 3 6 3 9 3 12 ટોટલ સાનુકૂળ પરિણામ 12 થાય. સાનુકૂળ એટલે પૂછવામાં આવેલા, તો પૂછવામાં આવેલા 12, ટોટલ 52. છેદ ઉડાડી દઈએ તો 4 ભાગ્યા 3/13 આવે. બરાબર છે. લાલ રંગનું મુખ મુદ્રાવાળું, તો લાલ રંગના 3 ચોકટના હોય અને 3 લાલના હોય એટલે ટોટલ 6 રંગના થાય. બરાબર છે. તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું 6, બરાબર છે. અને લાલ રંગના મુખ મુદ્રા ટોટલ પત્તા 52, બધા 52 ઉડાડી દઈએ તો 3/26. કેટલા આવશે? 3/26. લાલનો ગુલામ, હવે લાલનો ગુલામ આખા પત્તામાં એક જ હોય, ટોટલ કેટલા થાય 52. તો 1/52, બરાબર છે. સાનુકૂળ પરિણામ 1 અને ટોટલ પરિણામ 52. કાળીનું પત્તું, તો કાળીના પત્તા 13 હોય તો સાનુકૂળ પરિણામ 13 અને ટોટલ પરિણામ 52. છેદ ઉડાડી તો 1/4. કાળીના ફૂલીના બધા 13 પ્રકારના હોય. કાળા રંગનું પત્તું કીધું તો કાળા રંગ એટલે કાળી અને ફૂલી ત્રણે 2 થઈને 26 થાય. તો સાનુકૂળ પરિણામ 26 અને ટોટલ પરિણામ 52 એટલે 1/2, 26 52. ચોકટની રાણી, આખા 52 પત્તામાં ચોકટની રાણી એક જ હોય, એને સાનુકૂળ પરિણામ 1 આવશે. ટોટલ પરિણામ 12, 1/52. પત્તાની જોડીમાં ટોટલ પત્તા 52 એટલે સાનુકૂળ બધામાં 52 જ આવશે. સોરી, ટોટલ પરિણામ 52 જ આવશે. ચોકટનું પત્તું, તો ચોકટના પત્તા 13 હોય. ચોકટના પત્તા કેટલા હોય? 13, બરાબર. એકાથી કરીને રાજા સુધી, બરાબર. તો 13/52, તો 1/4 આવે. ફૂલીનો રાજા, તો ફૂલીનો રાજા આખા પત્તામાં એક જ હોય, તો 1 અને ટોટલ પરિણામ 52 એટલે 52. તો મિત્રો, આ રીતે તમને પરીક્ષામાં પ્રશ્ન પત્તાના વિશે પૂછાતા હોય છે તો તમારે તેના જવાબ લખવા જોઈએ. એકદમ ઈઝી અને સરળ છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.